હેરમાં શું પ્લાન છે તમારો? એકચ્યુઅલી મારા હેર બહુ ડિહાઇડ્રેટેડ એન્ડ રફ થઈ ગયા છે, સો સજેસ્ટ મી સમથિંગ. ઓકે, અમારા ત્યાં આજે બેસ્ટ વિટામિન થેરાપી છે, જેનાથી તમારા ડિહાઇડ્રેટ હેર છે એને પ્રોપર હાઇડ્રેશન મળી જશે, તો તમારા હેર પ્રોપર હાઇડ્રેટ થઈ જશે અને સ્મૂથ શાઇન થઈ જશે અને એનું લાસ્ટિંગ મિનિમમ 5 to 6 મંથ રહેશે. ઓકે, ડન છે. તો રેડી ફોર ટ્રાન્સફોર્મેશન? રેડી. ઓકે, નાવ છે, તમને રિઝલ્ટ કેવું લાગ્યું વિટામિન થેરાપી એન્ડ હેર કટિંગનું? એકચ્યુઅલી મને બહુ જ અમેઝિંગ લાગ્યું રિઝલ્ટ, બિકોઝ મેં મારા હેર આટલા સ્ટ્રેટ કદી ઇમેજિન નહોતો કર્યા કે સારા લાગશે એમ મારા ઉપર. ઓકે, જે તમારા હેર ડિહાઇડ્રેટ હતા તો તમને એકચ્યુઅલી અત્યારે કેવું રિઝલ્ટ લાગી રહ્યું છે, કેવું ફીલ થઈ રહ્યું છે? એકચ્યુઅલી મારા હેર પહેલાં ડેમેજ હતા અને મને એવું લાગ્યું કે ઘણા કટ કરવા પડશે, બટ મને એટલા કટ ના કરવા પડ્યા અને એમાં ને એમાં જ મારા હેર સારા એવા થઈ ગયા સારા. એકદમ મિનિમલ હેર કટિંગ પછી મારા હેર એટલા સ્ટ્રેટ એટલા જ લોંગ સાથે અત્યારે સારા લાગી રહ્યા છે. સો ડેમેજથી બિલકુલ ઓપોઝિટ મારા હાલ એકદમ હેલ્ધી થઈ ગયા છે. સો રીલી થેન્ક યુ સો મચ મારા હેરનું આટલું સારું ટ્રાન્સફોર્મેશન માટે. થેન્ક યુ. વેલકમ.